આખા દિવસમાં તમને ટીવી જોવાનો કે સમાચાર સાંભળવાનો સમય નથી મળ્યો અને આખા દિવસમાં જેટલી પણ ઘટનાઓ છે એ બધા વિશે તમારે જાણવું છે તો તમારે બસ આ વિડીયો જે છે એ આખો જોઈ લેવાનો છે અને આખા દિવસની એટલે કે 24 કલાકમાં જેટલી પણ મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે ને એ બધા વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે સુરતના જે માંગરોળમાં ગેંગ રેપની ઘટના બની હતી એના વિશેથી કરીએ તો આ કેસ વિશે અત્યારે મોટો ચુકાદો સામે આવ્યો છે કે કોર્ટે ગેંગ રેપના જે 2 આરોપી હતા તેને આજીવન કેદની સજા ફટકારી દીધી છે. 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. તેમાંથી એક નરાધમની પોલીસ કસ્ટડીમાં જ મૃત્યુ થઈ ગઈ હતી અને બાકીના જે 2 આરોપી હતા તેમને છેલ્લા શ્વાસ સુધી જેલમાં જ રહેવાની સજા ફટકારી દેવામાં આવી છે. આપણે બધાને ખબર છે કે અમેરિકામાંથી જેટલા પણ ગેરકાયદેસર ભારતીયો છે એમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. હમણાં 16 દિવસ પહેલા જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા ને એમને હથકડી બાંધીને ભારત લાવવામાં આવ્યા હતા. પરંતુ ફરી એકવાર જેટલા પણ 114 લોકો ખાસ કરીને જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા હતા એ બધા જ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યો છે. 16 ફેબ્રુઆરીએ એક પ્લેન અમૃતસર પહોંચ્યો હતો અને જેટલા પણ ગુજરાતીઓ હતા એમને પણ ત્યાંથી અમૃતસરથી ફ્લાઇટ પકડાવીને ગુજરાત અમદાવાદ લાવવામાં આવ્યા છે. ગુજરાતમાં જે દારૂબંધીનો નિયમ છે એના ધજાગરા તો દરરોજ ઉડતા જોવા મળે છે. એવામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં વડોદરામાં એક લગ્ન પ્રસંગમાં ખુલ્લેઆમ મહેમાનોને દારૂ પીરસાતો હોય ને તેનો વિડીયો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આ વિડીયો વાયરલ થતા ડીસીપી અભિષેક ગુપ્તાએ કહ્યું કે પોલીસની ટીમ બનાવીને તપાસ જે છે અત્યારે હાથે ધરાઈ છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુનો દાખલ થયેલો છે અને પોલીસ વિવિધ પાર્ટી પ્લોટમાં તપાસ પણ કરી રહી છે. આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશે વધુ કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે કે મહેમાનોને રેડી ટુ ડ્રિંક બોટલમાં જે દારૂ છે તે ભરીને પીરસવામાં આવી રહ્યું છે. આમ જોવા જાય ને તો આપણે ક્યાંય પણ નાના મોટા સરકારી કામકાજ હોય ને એમાં પણ ખાસ કરીને જન્મ તારીખને લઈને કોઈ પણ દસ્તાવેજ દેવા હોય ને તો આપણે આધાર કાર્ડ દઈ દઈએ છીએ, બીજા કોઈ પણ દસ્તાવેજ દઈ દઈએ છીએ. પરંતુ હવે હાઈકોર્ટનું એક સૂચન આવી ગયું છે કે હવે આધાર કાર્ડ આની સાથે સાથે ડ્રાઇવિંગ લાયસન્સ કે બીજા કોઈ પણ કાર્ડ નહીં ચાલે જન્મ તારીખના પ્રમાણ માટે. માત્ર જન્મનું જે પ્રમાણપત્ર હશે એ જ જન્મ તારીખ માટે માન્ય રહેવાનું છે. જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલ તારીખ જ માન્ય ગણાશે. અન્ય પુરાવામાં લખાયેલ તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી ગણી શકાય. ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં તમારે જ્યારે જન્મનું પ્રમાણપત્ર આપવાનું રહેશે ત્યારે તમારે જન્મનું પ્રમાણપત્ર બતાવવું પડશે. હાલ જ સમાચાર આવ્યા હતા કે સુરતમાં જે હેલ્મેટ છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને જે લોકો હેલ્મેટ નહીં પહેરે તેમને 500 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. એવામાં સુરતના લોકોએ અનોખો રીતે જ વિરોધ નોંધાવ્યો છે. હવે આજે સુરતવાસીઓ છે એમાંથી થોડાક લોકોએ આજે ડીજેના તાલ પર નાચીને રસ્તા વચ્ચે હેલ્મેટ પહેરીને જે એક વિડીયો વાયરલ કર્યો છે અને હેલ્મેટ પહેરવાના જે ફરજિયાત નિયમ છે તેના વિરુદ્ધ વિરોધ પણ દર્શાવ્યો છે. એવું જ નહીં એવું કહેવાય રહ્યું છે કે આ જે ભાઈઓ છે એ બહેનના ઘરે મોસાળું લઈને જઈ રહ્યા હતા એ સમયે તેઓએ હેલ્મેટ પહેર્યું અને ડીજેના તાલ પર રસ્તા વચ્ચે નાચ્યા હતા. હવે આ અનોખા વિરોધ વિશે તમે શું વિચારો છો ને કમેન્ટ કરીને જણાવી દેજો. હવે જેટલા પણ લોકો સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે ને એમના માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્યના સરકારી જેટલા પણ વેરહાઉસ છે એના નિગમની જે 144 ભરતી થવાની હતી ને એ પરીક્ષા જ રદ કરી નાખવામાં આવી છે. વર્ગ 3 અને વર્ગ 4 ની 144 જગ્યાઓ રદ કરવા કૃષિ વિભાગનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. ઇનશોર્ટ જો જોવા જાય તો બીજી બાજુ અત્યારે બેરોજગારી છે એમાં પણ જે રોજગારી મળવાની હતી એ પણ હવે સરકાર નહીં આપે. ગઈકાલ રાત્રે એક સમાચાર આવ્યા હતા કે નવી દિલ્હીના સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી અને તેના જ કારણે 18 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. હવે આ બાદ સ્ટેશન પર એક નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે અને કહેવાય રહ્યું છે કે અત્યારે દિલ્હીના સ્ટેશન પરથી કાઉન્ટર ટિકિટ કોઈને નહીં મળે અને આ જે નિયમ છે આવનાર 26 ફેબ્રુઆરી સુધી લાગુ કરી દેવામાં આવ્યો છે. નવી દિલ્હીએ રેલવે કુંભ માટે ખાસ ટ્રેનની જાહેરાત કરી હતી જેના કારણે ગઈકાલે રાત્રે ત્યાં નાસભાગ પણ મચી ગઈ હતી. રેલવેએ ભારે ટિકિટના વેચાણ થતા ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નથી કરી. અને એવું પણ કહેવાય રહ્યું છે કે ગઈકાલ રાત્રે જે લોકો છે 14મા પ્લેટફોર્મ નંબર પર ઊભા ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા અને અચાનક જ 16મા પ્લેટફોર્મ પર જે ટ્રેન હતી આવી ગઈ હતી અને આના જ કારણે ભાગદોડ થઈ હતી. ભાજપના દિલ્હીમાં બહુમતી મળતા જ તેમને સૌથી પહેલું કામ કરવાનું શરૂ કરી નાખ્યું છે એ જ યમુના નદીને સાફ કરવાનું કામ એમને શરૂ કરી નાખ્યું છે. નવા મશીન વસાવી નાખવામાં આવે છે અને એ જ મશીન દ્વારા હવે જેટલો પણ કચરો યમુના નદીમાં છે ને એને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નદીને સાફ કરવા માટે 7 મોટા મશીનો ઉતારાયા છે. સ્કીમર્સ, ડ્રેજ, યુટિલિટી ક્રાફ્ટ દ્વારા સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિધાનસભાનું સત્ર શરૂ થાય એની પહેલા જ ભાજપને ખબર છે કે એમને શું કરવાનું છે અને એને રીતે જ એને પ્લાનિંગ કરવાનું પણ શરૂ કરી દેવાયું છે. હવે નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં જે ભાગદોડ થઈ હતી તેને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજનું જે સંગમ રેલવે સ્ટેશન છે તેને નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
ભારે ભીડને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશનને હવે 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જો ભીડ આ રીતે જ વધતી રહેશે તો પ્રયાગરાજ સંગમ સ્ટેશન વધુ સમય સુધી પણ બંધ રહી શકે છે. અને એટલે જે લોકો પ્રયાગરાજ જઈ રહ્યા છે અને જેમને પોતાની ટિકિટ સંગમ સ્ટેશનથી કરાવી છે એઓને હવે પ્રયાગ સ્ટેશન અથવા તો પ્રયાગરાજ સ્ટેશન છે ત્યાંથી ટ્રેન પકડવાની રહેશે. એક બાજુ જ્યાં ભારતમાં હવે ગરમીની શરૂઆત થવા જઈ રહી છે તો બીજી બાજુ અમેરિકાના કેન્ટની અને જોર્જિયામાં ભયંકર વાવાઝોડું આવ્યું છે. પૂર અને વાવાઝોડાને કારણે લગભગ 9 લોકોના મોત પણ થઈ ગયા છે. આ સાથે જેટલા પણ વિડીયો આપણી સામે આવી રહ્યા છે એ પ્રમાણે છે કે ત્યાં માત્ર તમને પૂર અને વાવાઝોડાના પવન જ દેખાય છે, જ્યાં માણસોની હાલકી તદ્દન ખરાબ થઈ રહી છે. વાવાઝોડાના કારણે 39,000 ઘરોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો છે. 24 કલાકમાં 1,000 કરતા પણ વધુ લોકોને સ્થળાંતરિત કરવાની જરૂર પડી છે. અત્યારે હાલ ત્યાં રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયની અંદર જ જે વાવાઝોડું છે એની જે તીવ્રતા છે એ ઓછી થવાની સંભાવના છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarat.com સાથે જોડાયેલા રહેજો.